કાકા ઘડી ચા મૂકી દેજો. મારી શિરધરા વાળી માં ખોડિયારના નવરાના 23માં પાટોત્સવની નહીં જાય જ્યારે મળવાનું થયું છે. એક મારી વિનંતી, જ્યાં બધા હોટલે બેઠા છો બાપા, જો શિરધરા વાળી ખોડિયારને માનતા હો તો બધા હેઠે લઈ આવો. એમથી ઊંચું બેહાય નહીં, પછી તમારી મનની નથી. બધાય જો મારી કસરિયાની શિરધરા વાળી ખોડિયારને માનતા હો અહીંયા મારા બાપા કળહરિયા. હા, બેનો પાછળ પાછળ થોડાક આંખ પર બેસજો બાપા. તમારા વિભાગમાં બેનો પાછળ પાછળ બધા નહીં, પાછળ પાછળ તમારા વિભાગમાં થોડાક દબાવો બાપા માવડી. હા એમ ઘણા આગળ બી આવો મારા બાપા. હા એમ અને ભૂવા જેટલા આવ્યા બધા મારી ઘણી રિક્વેસ્ટ નહીં કરું. જો શિરધરા વાળી ખોડિયારમાં પાટોત્સવમાં આવ્યા તો બધા આગળ બી આવો. આમ હોલમાં બેઠા એને વિનંતી બધા બહાર બી આવજો. હા, આજ મારી શિરધરા વાળી ખોડિયારનો 23મો પાટોત્સવ છે, એને રાજી કરવાનો મોકો મળ્યો.
કહી દો મિત્રો, કહી દો બાબા, બાબા કહી દો. હા એમ બધા હમારામાં થઈ જાઓ ફટાફટ. રાઈટ 12 માં 1 મિનિટની વાર છે. અને આજ 10 કે 12 વર્ષ પછી મારા બાપુનો પેલો પ્રોગ્રામ કર્યો તો પછી 10 કે 12 વર્ષ પછી મને માતાજીની ગુણગાન ગાવાનો મોકો મળ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. અને એ નિમિત્ત નાનાભાઈ અને કિશોરભાઈ બન્યા છે. એને એક વાર જોરદાર થાળી જોરદાર થાળી આ યોજના આખું કળસરિયા પરિવારમાં પણ નિમિત્ત નાનાભાઈ અને કિશોરભાઈ બન્યા છે. અને આજ મારી ચિરોડામાં શીર ધરાવાળી કળસરિયાની જોગમાયા ખોડિયારનો 23મો પાટોત્સવ હોય અને ભલા માણા હાથ લાંબો કરો જો અહીંયામાં વાઇબ્રેશન ન આવે તો મારી શીર ધરાવાળી ખોડિયાર તમે થોડુંક મારો માહોલ બંધાવો તો જો પછી તમે જુઓ એવી જમાવટ છે મારા નામનો. કારણ કે દુનિયામાં મા બિન કેસા બેટા એક તો બતાવો દુનિયામાં કોને મા બિન. ચાહે ભગવાન રામ હોય, ચાહે ભગવાન કૃષ્ણ હોય કે પછી રાવણ હોય. રાવણની નિકુંભલા દેવી હતા કુળદેવી. હું તો કીધું માણા થઈ અને આ શીર ધરાવાળી ખોડિયાર એવી દેવું છે. કળસરિયા બહુ ભાગ્યશાળી છે. 3 ડેરા એને એવા પૂજાય છે. એક શીર ધરાવાળી ખોડિયાર, એક મારી સિંધવી. અરે અર્જુનના ભાથાનો બાણ પાછું ફરે પણ સિંધવીનો બોર પાછો નહીં ફરે. અને એક ભૂતરા દાદા, માંગડાવાળા દાદા અને મેરાના કાંઠે જે આનંદ કરવો છે આ મજા કરવી હૃદયના ભાવથી. બહુ સાચી વાત છે. ભાવ હોય ને ભગવતી હોય, ભાવ હોય ને ભગવાન હોય. બાકી ભાવ ન હોય અને નકરા રૂપિયાના ઢગલા હોય તો અહીંયા કાંઈ ન હોય. હૃદયના ભાવથી કરો તો આટલો તો ઢીકલો ચીથરા તો ન ધોણે, પછી માણસ ન ધોણે. એવી મજા કરવા જાય છે. ત્યારે એક જોરદાર જયકાર બોલાવી મારા શબ્દની શરૂઆત કરીશ. મારા ખોડિયારના નામનો જોરદાર જયકાર. બોલ શ્રી ખોડિયાર માતની ભલે ઘરેથી વાળો બજાર કરીને ઘરેથી કોણ વાળો કરીને એવું આવે. અહીંયા પ્રસાદ લીધો એવા કેટલા હું સ્વાદ કરો તો હજી કાલે લેવાનો છે. પણ હું તો એ પ્રસાદ લીધો ને એવી જઈ સમજ્યા. મારે એટલું જ કરવું છે. આમ ચિરોડા ગામમાં ખબર પડવી જોઈએ. આમ 3 કિલોમીટર શહેર છે ને ના ખબર પડવી જોઈએ કે આજ શીર ધરાવાળી ખોડિયારે આજ કળસરિયા ભેગા થયા. પાટોત્સવ એવો ભાવ વ્યક્ત કરવા માટે જ્યાં બેઠા અંધારે અજવાળે રહોડે માતાજીના મંદિરે હવે ગાડીઓમાં 4 વ્હીલના કાચ બંધ કરીને સાંભળતા હોય કે 2 વ્હીલની ઘોડી ચડાવીને સાંભળતા હોય. તમે હાથ ઊંચા કર્યા કે ન કર્યા કે બોલો ન બોલો હવે હું નથી ભાવતો. હવે મારી શીર ધરાવાળી ખોડિયાર જ્યાં બેઠા રહ્યા બે ઊંચા કરતા બે હાથ ઊંચા કરી અને શરણાગતિ એની સ્વીકાર. બોલ શ્રી શીર ધરાવાળી ખોડિયાર માતની સિંધુ માતની બ્રહ્માની માતની શિવોદરી માતની ભૂતડા મામાની રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ કી હનુમાનજી મહારાજ કી બદ્રીદાસ બાપાની રતનદાસ બાપાની જીવનાનાથની ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ મહાદેવ મહાદેવ. બાપુ થોડુંક માઇક રૂપ નો વગર એવું કરજો. માઇનો ઇફેક્ટ આવજો. ઇકો નો આવે એવી ઇફેક્ટ આવજો. ખૂબ આનંદ થયો. લાઈક કર્યું છે. મારા ગુણગાન ગાવામાં છોકરા થોડી જગ્યા રાખો ને બેટા. મારું જગ્યા રાખો. કેવી રાખો. અહીંયા મહેમાનો પધાર્યા છે. કાકા દીકરી યુટ્યુબ ચેનલમાંથી જુગલ કાકા રમેશભાઈ પધાર્યા છે. કળસરિયા પરિવાર એનું સન્માન કરે છે. કાલ જોડાવ શાબ્દિક સન્માન. હવનના ભોજનના ખર્ચ સાત કેટલા છે? 70,001 રૂપિયા હવનનો ભોજનનો ખર્ચ. સગનભાઈ લક્ષ્મણભાઈ કળસરિયા તલગા જડે ખાલી જોડાવ તથા શૈલેષભાઈ સગનભાઈ કળસરિયા મહેશ્વરી એકરી મોલ મોવા ખાલી જોડાવ. મારા નામ તમે અહીંયા આપો ને એટલું ઓછું. મારે ક્યાંય લેવાનું છે નહીં. તમે જે આપો માતાજીના મંદિરે રહેવાનું છે.
એટલે તમે આપો એટલું ઓછું, તમને જેટલી માતાજી શક્તિ આપી ને એટલા જ વરાજો. બધું માતાજીના મંદિરે રહેવાનું છે. પણ અહીં મારી જાગતી લોકમાં અહીંયા મારી શિર ધરાવવાની ખોડિયાર બેઠા છે. અને દુનિયાની મારી પાસે કળસરિયા ગામ પરગામ ગમે ત્યાં રહેતા હોય, દુનિયાના શેડામાં રહેતા હોય, પણ મારી શિર ધરાવવાની ખોડિયાર કે એકવાર મારું નરીના નામ લે અને ભલા માણા જો હોમાં ભાના નો દેહારું તો કળસરિયાની ખોડિયાર એવી મજા કરવા જાય. બોલ્યા માણા કે નહીં કે 100 વર્ષ જીવે ને એની મજા નથી કઈ. માણા 100 વર્ષ જીવે ને એની મજા નથી, ઈ કેવું જીવે એની મજા છે. એમ પ્રોગ્રામ તો કાયમ કર્યા છે, કરશો તમે, એની મજા નથી. પણ આજ પ્રોગ્રામ કેવો કરવો માના સાનિધ્યમાં એની મજા છે. એટલે આજ મારે 39મી નાઈટ છે શિરોડામાં. તમે આટલો પ્રકાર કરશો એટલે બેટરી ચાર્જિંગ થતા વાર નહીં લાગે મારા ભાઈ. અને આ ડાયરાને પાછો કાલે મોરારી બાપુની કથામાં તેમ રાતે પાછો બાબરામાં યાદ કરીશ તાપડી આશ્રમ. એટલે આનંદ કરવાનું છે, લહેર કરવાનું. પણ એક વાર સરસ મજાના કોઈકેલ ગ્રંથિબેન દેવાંશીબેનના હીરાને કોઈ જોરદાર તાળી જોડાવો. ગીતાબેન, વનિતાબેન, એને પણ જોરદાર તાળી જોડાવો. સરસ મજાનું સાઉન્ડ મેળવ્યું છે, કૃષ્ણા સાઉન્ડ ખોટું ને, એને જોરદાર તાળી જોડાવો. તેમજ યુટ્યુબ ચેનલમાં બજરંગ સ્ટુડિયો સુરત, એને જોરદાર તાળી જોડાવો. બધાના માતાજીના બધે ભુવાઓ, મગનભાઈ ભુવાથી માંડી બધાય ભુવા દાદાને એકવાર જોરદાર તાળી જોડાવો. બધાએ તમામ આગેવાનો, સામાજિક રાજકીય બધાય આગેવાનોને જોરદાર તાળી જોડાવો. તેમજ જે મને નિમિત્ત બન્યા થાય લાવવામાં મારા બાપુના પરમ મિત્ર એવા નાનાભાઈ ને કિશોરભાઈ અને સુરાભાઈ, આ બધા ડાયરાને એકવાર જોરદાર તાળી જોડાવો. ખૂબ આનંદ કરવો છે, ખૂબ લહેર કરવી છે. પણ આ ડાકમરની કળાને જે ખાટલી ઉપરથી મારા મઢથી જે સ્ટેજ સુધી લાવ્યા છે, આ બધા એને પ્રોગ્રામ અત્યારે કરતા હોય તો ચોગઠવાળા રામભાઈ રાવળ ને ભરતભાઈ રાવળને આભારી છે. આ એ ખાટલી ઉપરથી સ્ટેજ ઉપર લાવ્યા એટલે અમે અત્યારે બજેટ કહીએ છીએ કે અમારો કોઈ ભાવ નથી. એટલે ચોગઠવાળા ભરતભાઈ રાવળ કમરનું ઓપરેશન કરાવ્યું પછી કે પ્રોગ્રામમાં જતા નથી. પણ નાનાભાઈના કાંઈ આગ્રહને વશ થઈ અને નાનાભાઈએ ફોન કરી પહેલાં તણતી એટલે અસત્ય કે માતાજીના સાનિધ્યમાં નાનાભાઈ આ પ્રોગ્રામનો ફોન કર્યો એ પહેલાં તણતી ભરતભાઈ રાવળ ચોગઠવાળાને સપનું આવ્યું કે 10-12 વર્ષ થઈ ગયા, શિર ધરાવળી ખોડિયાર કળસરિયા કંઈ કરતા છે કે નહીં કરતા. તણતી પછી નાનાભાઈનો ફોન આવ્યો કે આપણે ખોડિયારનો 23મો પાઠ આ એના કાંઈક સંકેતો હોય ને તો જ બધું ગોઠવાય, નહીં બધું ગોઠવાય નહીં, તો જ બધું ગોઠવાય. એટલે નાનાભાઈ, કિશોરભાઈ, સુરાભાઈ ને બધાય ડાયરો, બધાને એકવાર જોરદાર તાળી જોડાવો. મારા બાપ ખૂબ આનંદ કરવો છે. અમારા જેસરથી દેવ ડાયરો, અમારા અલ્પેશભાઈ પઢિયાર રાવદેવ, ભગવતી કરિયાના સ્ટોર, ઓગળભાઈ શેઠનો પરિવારની પધારે એકવાર તાળી જોડાવો. મારા બાપ તાળી જોડાવો. આવો બાપા, આવો ટેજમાં થઈ જાઓ ને, ટેજમાં તમે જાઓ. ઘનશ્યામભાઈ, હા, ઉપલી ફળીના બહુચરમાના પ્રમુખ ઘનશ્યામભાઈને તાળી જોડાવવાનો ધન્યવાદ. હવે એક બધું આમાં સ્તુતિ કરો અને માતાજીના ગુણગાન ગાઈને ભૂતોનો ભવિષ્ય તેવો કાર્યક્રમ થાય એવું માતાજીને આપણે પ્રાર્થના કરી. માતા જગદંબાનો લાડ લડાવવા છે ત્યારે ભક્તિરસ ડાયરો એને જ કહેવાય જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, હાફ વહુ સાંભળી શકે, માનો દીકરો સાંભળી શકે, આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે એને ભક્તિરસ ડાયરો કહેવાય.
અને આજનો જે કાર્યક્રમ કર્યો છે એના આયોજકો કિશોરભાઈ સુરેશભાઈ કળસરિયા મોટા ફોટોડા તાળી બજાવો. હિરેનભાઈ નાનાભાઈ કળસરિયા મોવા એને જોરદાર તાળી બજાવો. તેમજ લાલજીભાઈ બાબાભાઈ કળસરિયા કૃષ્ણપુર થોરાળા એને જોરદાર તાળી બજાવો. કિશોરભાઈ કાળુભાઈ કળસરિયા ડુંગર એને જોરદાર તાળી બજાવો. ભૂપતભાઈ જીવાભાઈ કળસરિયા રાજુલા એને જોરદાર તાળી બજાવો. ઘનશ્યામભાઈ ખીમાભાઈ કળસરિયા ભાદરોડ એને જોરદાર તાળી બજાવો. ઉમેશભાઈ જગાભાઈ કળસરિયા રાજુલા એને જોરદાર તાળી બજાવો. નિલેશભાઈ જયરામભાઈ કળસરિયા શિમલ, ધીરુભાઈ રાઘવભાઈ કળસરિયા બોરડી હાલ અમદાવાદ, મહેશભાઈ બાબુભાઈ કળસરિયા, ચિરાગભાઈ રાઘવભાઈ કળસરિયા મોટા ખોટોડા, યોગેશભાઈ માધાભાઈ કળસરિયા, હિતેશભાઈ મનુભાઈ કળસરિયા મોટા ખોટોડા, અરવિંદભાઈ બાઘાભાઈ કળસરિયા, જયરામભાઈ કુબરભાઈ કળસરિયા મોટા ખોટોડા. આ બધા નામ સ્વર્ગવાસ રમેશભાઈ રોકડભાઈ કળસરિયાના સ્મરણાર્થે હસ્તક કનુભાઈ ભીખાભાઈ કળસરિયા, ડૉક્ટર મુકેશભાઈ રોકડભાઈ કળસરિયા બાબરિયાધાર અને ભરતભાઈ રાઘવભાઈ કળસરિયા, જયેશભાઈ રાઘવભાઈ કળસરિયા બોરડી આ બધા 11,000 રૂપિયા આપ્યા છે. એકવાર જોરદાર તાળી બજાવો મારો. જી સાહેબ લાવો લાવો. તેમજ યજ્ઞમાં ભોજનના ખર્ચના દાતા પેટે આવેલ રકમ 70,001 રૂપિયા છગનભાઈ લક્ષ્મણભાઈ કળસરિયા તલગાજણ એને જોરદાર તાળી બજાવો. 11,000 રૂપિયા ધીરુભાઈ નથુભાઈ કળસરિયા ભાદરોડ એને જોરદાર તાળી બજાવો. 11,000 રૂપિયા મગનભાઈ વલ્લભભાઈ કળસરિયા તલગાજણ એને જોરદાર તાળી બજાવો. 11,111 રૂપિયા મોહનભાઈ વાઘાભાઈ કળસરિયા ભાદરોડ એને જોરદાર તાળી બજાવો. 11,000 રૂપિયા કનુભાઈ વિશ્રામભાઈ કળસરિયા ભાદરોડ એને પણ જોરદાર તાળી બજાવો. બધાએ દાન આપ્યું છે, રકમ આપી છે, માના ફાળે દાન આપ્યું છે. મારા બાપ મા ભગવતીને લહેર કરવી છે, પણ એકવાર આ બધા કળસરિયાને તાળી બજાવો. મારા બાપ 200 કરતા તો વધારે આના ડોક્ટર છે. તાળી બજાવો. મોટા મોટી કૃપા કોને કહેવાય? શિરધરાવાળી ખોડિયારની કૃપા મોટા મોટી કોને કહેવાય? આને કહેવાય તમારા બહેન ડોક્ટર હોય, પછી ગુજરાતમાં તમે જો બીજું કોણ હોય? એક તાળી બજાવો મારા બાપ. 200 કરતા વધારે ડોક્ટરો આ પરિવારના બાપ. ધન્યવાદ મા ભગવતી. એટલે આ ભક્તિનો જ ડાયરો એમાં પાછો ડાક તમે ઉછા છે. બધા બની ગયા હું ફોન વાત કરું ભાઈ. તરણેતરના મેળામાં, આરાસુરી અંબાજીના મેળામાં, માં ઉનાઈના મેળામાં નવસારી 2.5 લાખ માણસ હું બોલ્યો છું. છતાંય ઘણી વાર મને એમ કે ભાઈ ડાકલા આપણો હું જાઉં, ડાકલા વાગતા ભૂવા થોડું જાઉં. ડાકલામાં હું સમજવા જેવું કે ડાકનો તમને ટૂંકો પરિચય આપતો જેવું સાહિત્યમાં પુરાવો, પુરાણમાં પુરાવો, ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવાવાળી વાત 18 પુરાણને ખોલી અને તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ. અને શિવ પુરાણ જે લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજ્યંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે મસત વાજ્યંત્ર હતું જેને શિવને શક્તિનું ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાન. આ ડાકમાં 9 ઘર. કોઈ પણ રાવણ દેવ હોય, પછી ભલે કલાકાર નો હોય, પણ એને ઘડી જે ડાક હોય ને એમાં ઘર તો 9 જ હોય. અને 9 ઘરમાં ઓમ સહોમ અહોમ સહોમ અહોમ સહોમ શબ્દનો રણકાર નીકળીને રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાના તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતા નાચવા મળે પછી માણસનો ધણે. એ તો બહુ નાની વાત છે. ઈ ડમર સાથે આજ આહીરોના આંગણે, 45 આહીરોના આંગણે મારી શેઠાવાળી ખોડિયારને માં સિદ્ધિના સાનિધ્યમાં જે મજા કરવી હૃદયના ભાવથી અને મારી જોગમાં એને યાદ કરતો ત્યારે બાપ
ગાડી અમરેલી પાસે ગોધરાના કાલીબાગના ગુનામાં તૈયાર થતી છે અને કાં તો અહીંયા એક વીરનો ઉલ્લેસો હજી પાણી નથી ખૂટતું એ મારી શિરધરાની ખોડિયા તૈયાર થતી છે બા અને એના સાનિધ્યમાં એના સાનિધ્યમાં અરે જો ભલકારા ન થાય તો મારી શિરધરાવાળી મામડીની ખોડિયા પડકારો દેજો મને એમ થાય બધું દૂધ દોણામાં જાય જો કે દોણામાં જાય એવું છે એટલું છે જ નહીં યાર પણ હું તો આજ કરીને પડકારો દેજો બહુ બંડલ લાવ્યા હો તો એકથી માંડીને લાખ રૂપિયા વાપરો એ તમારા મંદિર રહેશે અમારી ચોખવટ છે તમને જેટલી શક્તિ આપી તો 12 મહિને એકવાર માતાજીના થોડે વાપરવાનો સમય આવે છે તમને આપ્યો તો અહીંયા કાઉન્ટર છે વાપરી લેજો આ વાપરવા દેજો લોકો બધા સિટીનું લાગે ને પૂછો પ્લીઝ મારા 5 મહિને 10 તારીખ સુધી દરરોજ ગાવું છે આ મારી મામડી ખોડિયાને આજ્ઞા કરું છું એટલે યાદ કરું છું ત્યારે બહાર થોડી વાર આને રહેજો પછી વાંધો નહીં આવે હજારો દુશ્મનના ટોળા લઈ આવતા હોય અને કદાચ મધુનો ભડાકો તાકી નું હોય અને તમને એમ થાય કે હાલો મારી નાખશે ઉગરવાની બારી કઈ દેખાતી નથી પછી કલસરિયા ગમીને રહેતા હોય ભાદરોડ રહેતા હોય કામરોડ રહેતા હોય મહુવા રહેતા હોય તળાજા રહેતા હોય ભાવનગર રહેતા હોય અમદાવાદ રહેતા હોય સુરત રહેતા હોય ફોરેન કેમ ન રહેતા હોય પણ ગમે ત્યાં રહેતા હોય પણ એકવાર જીવનના પાજરાનું નજર માંડી અને એક શિવધરામાં બેઠેલી મારી મામડીયાની ખોડિયારને નામ લેજો એકવાર હાથ લાંબો લેજો અને એમ કહેજો ક્યાં ગઈ મારી કલસરિયાની મારી શિવધરામાં બેઠેલી મામડીયા માતાની ખોડિયાર ક્યાં ગઈ ભલા મારા હાથ લાંબો કરો અને બંદૂકના ભડાકે મળતા ન ઉગારે તો મારી ખોડિયાર ન દબાવા Oh
આ તો તને જોઈશે મારવા. હા, જ્યારે જ્યારે તમે અહીં ચિરોડા હો ને ત્યારે આને આમ હાથ જોડીને કોઈ દી એમ ન કહેતા કે મારી બહુ મોટું દુઃખ, કોઈ દી એમ ન કહેતા મારી બહુ મોટું દુઃખ આવી પડ્યું છે. એને હાથ જોડીને એમ ન કહેતા કે હાય મારી શિર ધરાવાળી ખોડિયાર બહુ મોટું દુઃખ છે, પણ તમારા દુઃખને કહી દેજો મારી શિર ધરાની ખોડિયાર બહુ મોટી છે. બારોટનો દીકરો દુહામાં યાદ કરે, ચારણનો દીકરો માતાજીને છંદમાં યાદ કરે, બ્રાહ્મણનો દીકરો માતાજીને શ્લોકમાં યાદ કરે, સાધુનો દીકરો માતાજીને સાખીમાં યાદ કરે, પણ રાવણદેવનો દીકરો હોય, જોગીનો દીકરો હોય, ભેખનો દીકરો માતાજીના લાકડાના પાલકની સામે વેદ ઊંચો ગઠો ખાઈ લઈને ગયો અને હાથમાં ડાક લઈને પંચમીનો જોગી 5 તાળી પાડી અને એમ કે ભલા માણા હે મારી જોગમાં અહીંયા કળજુગમાં તને ધૂળ ચડી ગઈ એટલું બોલે અને જો લાકડાના ફળામાં ન બોલે તો ભગવો ભેદ ન બોલે. મહેરબાની કરજો થોડી મારા માઇકમાં બહુ છે દાંત નહીં કાઢતા, હાસ્યનો વિષય નહીં થયા. આ શિવ ધરાવાળી ખોડિયારનો 23મો પાટોત્સવ છે. ભૂવા તો ધૂણશે જ તે, ભૂવાને રાખડી બાંધી દેવો, કાકણ બાંધી દેવો, બરાબર ને? ભૂવા તો ધૂણશે જ તે. અરે ભૂવા નો હોય જો ધ્રુજારી નો છૂટી જાય તો આ શિવ ધરાવાળી ખોડિયાર શાલની કરામણી કરી ખાલી કીધો માતાજીનો હોતા કીધા તો બધાને કરામણી કરો. Hare
કૌશલ્યના વડવા પંચાળમાંથી નીકળ્યા છે એટલે કદાચ પંચાળે ક્યાં વાળના હશે. ફરતા 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 કદાચ ભાદરોડ આવ્યા હોય, કામરોડ આવ્યા હોય, ત્યાંથી કદાચ ફરતા ફરતા અહીંયા ચિરોડા આવ્યા હોય, કામરથી આવ્યા હોય કે વાંઢ લઈને આવ્યા હોય, ઢોર ઢાંકર લઈને આવ્યા હોય, અને જે જગ્યા પર હું તમે બેઠા થઈને જે જગ્યા પર હું તમે બેઠા થઈ ત્યાં કદાચ પછી લઈ લો ત્યાં કદાચ આ જે જગ્યા પર હું તમે બેઠા કસરિયા વડવા કદાચ અહીંયા આવ્યા છે અને પીવા પાણી નહોતું ને એ વખતે મારી શિર ધરાવાળી ખોડિયારને યાદ કરી છે કે હાય માં હાય મારી કસરિયાના ચરણ ભાગલાની દેવી હે મારી દોર માયા હરેશભાઈ બતાવો હરેશભાઈ બોલવાનું બતાવો હે મારી દોર માયા મારી પીવા પાણી નથી મળતું અહીંયા ખાવા કોઈ દાળ નથી જગદંબા જેલમાં તમે આવો પીવા પાણી નથી મળતું, ખાવા દાળ નથી મળતી. હે માં અમે શું કરીએ? અમે તેથી કદાચ આ ધરા ઉપર આ જગ્યા ઉપર મારી મામડી આ તારણની કલસરી આયરની કુળદેવ મારી ખોડિયાર પ્રગટ થઈ છે ને એમ કીધું છે ભલા મના હે આયર અરે બે હાથ ફંફોડીને એકવાર અહીંયા ઈ વેકરાની માલપા વીરડો કાઢ અને એકવાર અહીંયા ગંગાની હરવાણી ફોડું અને તારી પેઢીઓ પીને તોય ખોટવા દાવ તો હું શિવ ધરાની ખોડિયાર જેવું તેવું પરમાણ નથી. એ વખતે દુર્ગા આવે છે, એ વખતે વાઇટ લઈને ઢોર લઈને આવ્યા છે અને એ વખતે પીવા પાણી નહીં મળતું હોય. એકવાર જાડેજા દરબારોને કચ્છમાં પાણી નહોતું મળ્યું અને પછી મોમાઈને યાદ કરીને મોમાઈના મોરા મળ્યા એવી ઘટના કદાચ અહીં બની છે. તો સર એ આયરના વડવા આવ્યા છે મારી પીવાનું પાણી કદાચ જીવ ગયો થાય તરસ્યા મારી મામડીઓની ખોડિયારે કીધું છે હે કૌશલ્યા જેના ભાગલે હું ખોડિયાર ગુજાતી હોઉં રાયતર પંચાળમાંથી આવ્યા હો પણ જેના ભાગ લેવું મામડિયા માદાની ખોડિયાર ગુજાતી હો ખોડિયારનું કોઈ દી ખોટું ન હોય ખોટાની કોઈ દી ખોડિયાર લખી રાખો જેના ભાગ લેવું ગુજાતી હો અને એકવાર અહીંયા મને કલસરિયા માથું નમાઈ દે ભલા મને જો કમો તે મરવા જાવ તો કલસરિયા આયરના કોળમાં શિવ ધરાવાળી ખોડિયાર હજી ઘણા માણસ છે ને અભૂત છે સાજા મારા બાપુ હજી એમ કે ભુવન આ બધું ખોટું છે માતાજી આવું હોય નહીં કઈ શાસ્ત્ર જેને શક્તિપાત કહે છે અને આપણે ભ્રષ્ટ ભાષામાં જેને ધૂમ કહીએ છીએ શાસ્ત્ર જેને શક્તિપાત કહે છે બરાબર ને ડાયરો મારા બાપ આપણું શાસ્ત્ર કારણ કે આયરો બેઠો મને ખબર છે 56 કોટી યાદવો દ્વારકાધીશની હારે આવ્યા શાસ્ત્ર જેને શક્તિપાત કહે આપણે ભ્રષ્ટ ભાષામાં જેને ધૂમ કહીએ મેં મારા બાળપણમાં 1000 દાખલા જોયા ઘરે માંડવું આવતું હોય બેઠક આવતી દાખલા હતા એક છોકરો નાસ્તી કોઈ રિહાન ગયો જાય વાળી એમાં હું નથી માનતો અને એનો છોકરો તાર હંધાય ને કોઠીનો કુટુંબનો રાવણદેવનો પંચનો તાર હંધાય ને એક તાર થાય ને પછી જે છોકરો નાસ્તી કોઈ રિહાન ગયો વાળીએ એનો ઈ ખાટલા હોતો ધૂમતો આવીને જો હાથ પેઢીનું નો કહી દે તો એને મનાઈ નહીં આ ઈ છે આ ભૂત ભુવન દાખલા ઈ નથી આ અને મારી ભેળિયા વાળી શિર ધરાની ખોડિયાર કે ભલા મારા કૌશલ્યાને જ્યારે વિપત્તિ પડે કોઈ એમ કહેતો કે બધું ખોટું છે તો એમ કહી દેજો હોલ્ડરમાં આંગળી નાખીને ત્યારે ખબર પડે કેટલો પાવર આવે છે વાતો કરે કાંઈ ન થાય પણ કોઈ કહેતો ખોટું એમ ચારમાં રાવદેવ તરીકે જવાબ આપું છું ધીસ ઇઝ નોટ યોર ઓનલી ફોર્માલિટી
This is not a only formality. This is a reality. આંગળી લાંબી કરીને જો તારા ધાકણિયા નો ભણાવે તો શીર કરાવો. જેને છૂટા લીધા ભૂલ કરવી ઝડપથી આવી જાય પછી મારે બે શબ્દો બોલવા છે. જેને છૂટા લીધા જેને માતાજીના નામ માતા વાપરવું હોય ને દેશમાં પાટો છે ઝડપથી આવી જાઓ. કારણ કે આ મારી કળસરિયાની ચિરોડામાં મારી શીર ધરાવાળી ખોડિયાર છે. એના પાને 1 રૂપિયો વાપરો અને જો એકના અહીંયા નો આપે તો કળસરિયાના કુળમાં મારી શીર ધરાવાળી ખોડિયાર. મારી કળસરિયા કોળની જોગમાં 23મો પાટો છે. 2 મિનિટ મને ધ્યાનથી સાંભળજો. હું બહુ ધબધબાટીનો માણા નથી. 2 મિનિટ. કઈક રંગને રાજા બનાવ્યા, કઈકને દીધા મોઢે માંગ્યા દાન. ભુવા નહીં રમાડવાનો છો, એક ભુવન રમાડવાનો. પણ મારા 2 શબ્દો કેવા છે આજે? મામા ડાયરાના આંગણે આવ્યો છું કારણ કે મારો મોહાળ કરી દેશે. હું આયુર્વેદની ભેગો મોટો થયો છું. કઈક રંગને રાજા બનાવ્યા, કઈકને દીધા મોઢે માંગ્યા દાન. આવી જાઓ કાકા, આવી જાઓ. ગોર કરવાની આવી જાઓ. તારા મનખે માન આખી ખલકમાં જોયા ખોડિયાર બાપુ. એવી મારી શીર ધરાવાળી ખોડિયારનો 23મો પાટો છે. એથી ભાલા વાલી દેવ મે ભાલી અન શીર ધરામાં માત ખોડલમાં લોબડી વાલી અને હેલિયા વાલી શીર ધરામાં પૂજા. એવી જગતમાં કઈક રંગને રાજા બનાવ્યા, કઈકને દીધા મોઢે માંગ્યા દાન. પણ તારા મનકે જોયા માન આખી ખલકમાં દેવ ખોડિયાર. ગુજરાતના ગામડે ગામડે પંસાળના પાણે પાણે કાઠિયાવાડના કાંગરે કાંગરે જેના થાપા પૂજાય. કોઈ ગામ એવું ન હોય, કોઈ ડુંગરો એવો ન હોય, કે કોઈ એવું સારું ઝાડવું ન હોય, કોઈ એવો પાણીનો ધરો સારો ન હોય કે જ્યાં મારી ખોડિયારનો વાસ ન હોય. તમારે લઈ લેવું કોઈ એવો. હમણાં જ મારો જેસર પ્રોગ્રામ હતો નવીન પામાં, અમારા રેલવે સ્ટેશન બધા બેઠા મળ્યા. એ આયર ડાયરો હતા બધા બોદર ને ભગવાન. પણ મારી જોગભાઈ મારી મામડિયા તારાની જયારે ખોડિયાર આવ્યા છે. નાનાભાઈ 2 મિનિટ હવે 2 મિનિટ મારી સુવિધા થાય ખાલી. આજ મારી શીર ધરાવાળી ખોડિયારનો જયારે 23મો પાટો ઉત્સવ છે ત્યારે હજુ મારી આઈ જાગે છે અને જવા ભાણકાર લાગે છે.
આંખો બંધ કરીને ગાવ તો સારું લાગે જે બોલવું છે ને ખોપડીમાં જમાય છે એટલું જ કહેવાય મારા બાપ એટલે ઝડપથી લઈ લો પૈસા એવી મારી યોગમાં શિરધરા વાળી ખોડિયાનો જ્યારે 23મો પાટોત્સવ છે ત્યારે ઊંડો ધરો મારી આઈનો તાતણીએ ધરે તાણેલા ટોડામાં તરહુડ પછી નાગણ નાગ્યા નાગ ધણીબેન પછી તને રોડું લાગ્યું રાજાપુર આય માં ખોડિયા આય જગદંબા આય જગ ભારવદરી ગુજરાતના ગામડે ગામડે પંચાવલા પાણે પાણે કાઠિયાવાડના કાંગરે કાંગરે જેના થાપા બુજાઈ મારી મામડિયા માદાની ખોડિયા બેઠા છે છોકરા ગાય ગામડી લો બેટા 2 મિનિટ પછી હું ગાવ ત્યાર બધા પૈસા લેવાનો વાંધો નહીં એકદી હોરઠમાં જેથી દુકાળ પડ્યો કેવો દુકાળ પડ્યો કે કુળે કાદર ઉમટ્યા નદીએ ખૂટ્યા નીર ગાયું કીડી મકોડા ભરખે સ્ત્રી ભરખે પોતાના બાપ આવો તેરે દુષ્કાળ પડ્યો મારા બાપો ગાયું છે ને ગાયું ભેહું એ જીભું લાગી કરી કરીને જે કીડી મકોડા હાલ્યા જતા એને સાટી જાય આવો તેરે દુષ્કાળ પડ્યો પીવા પાણી ન મળે ખાવા અનાજ ન મળે ધાન ન મળે બસ થોડી વાર લઈ લો અને એ વખતે એ વર્ષની વાંચવાથી પોતાની વાંચ્યું ગાયું ભેગું હાકી અને બેન જાહલ અને હામત આયે બરાબર સીધ મલકની વાંચવા આવ્યા બાપો જ્યાં પાણી ભાયું જ્યાં લીલું ભાયું ને પડાવ નાખ્યો અને બેન જાહલ પાણીનું બેડું માથે લઈ અને બરોબર આમ ઈ પાણીના શેડ ત્યાં હાલ્યા આવે છે અને આમથી સીધનો હમીર સુમરો પોતાના સોગદારોના અંગરક્ષકોને લઈ અને ઘોડાની માથે પલાન નાખીને આમ હાલ્યો આવે છે મા જાહલ બેન જાહલના રૂપ ઉપર મોહિત થઈ ગયો એટલું કીધું કે આ કોણ છે હે આ કોણ છે મારે ત્યારે લગ્ન કરવા છે પરણવું છે અને બેન જાહલને એટલું કીધું કે મને પરણી જાય બેન જાહલે દીધી એ સોરઠની આયરાણી એટલું કીધું તો લાંબો હાથ કરી કે શેટો રેજે સુમરા મને જાહલને તું જાણ કાં તો તારો દી ફર્યો ને કાં તું આયરથી હજાય શેટો રેજે સુમરા મને જાહલને તું જાણ કાં તો તારો દી ફર્યો ને કાં તું આયરથી હજાય બાપો એ સુમરા શેટો રેજે શોભાને પાછો વાળી દીધો 3 મહિનાની અવધિ આપી બેન જાહલને કેદ કર્યા નજર કેદ સાંભળજો ઘણા એમ કહે છે કે ચીઠી લખી શાહીથી લખી પેનથી લખી આમ લખી પણ અમારો કવિ જોગારામ એમ કહે છે કે બેન જાહલે નજર કદમાં જમણા હાથની કળાઈ કહેતા આંગળીને દાંત વચ્ચે કચડી નાખી અને ધોળું વસ્ત્ર પહેર્યું હતું ને એનો શેડો ફાડી અને તેથી ચીઠી જમણા હાથની કળાઈ કહેતા આંગળીને દાંતમાં કચડીને જે લોહી નીકળ્યું ને એ લોહીથી બેપા શબ્દો ચીઠીના લખ્યા છે આખી ચીઠી નીકળી પણ 2 તારીખ કરી મને યાદી કરાવું મારા બાપો એ હામત આવીને ચીઠી ત્યાંથી જુનાગઢની વાંચવા જીવના માનેલા રાનમગઢની કચેરીમાં પણ રાનમગઢની કચેરી હેઠળ કરી છે એમાં હોકા પાણી હોકા આવીને રાજસ્થાની ઘરમાં આફીણનો ગળીઓ નાખી અને પાણી નાખીને ઘૂંટી લાવસોળ જેવો કહુંબો તૈયાર કર્યો છે મારા હામ તારા હામ આવી કહુંબાની લેવડ દેવડ હાલે છે ઈ ટાણે એક ચીઠી આવી અને પ્રધાનજીએ ચીઠી હાથમાં લીધી ત્યાં તો સોમો પડી ગયો ભાઈ ખોડિયાની વાત કરું છું 2 મિનિટ સાંભળજો મારા બાપ સોમો પડી ગયો અને પ્રધાનજી ઘડીક ચીઠીમાં જોવે ઘડીક રાનવઘરની સામું જોવે ઘડીક ચીઠીમાં જોવે ઘડીક રાનવઘરની સામું જોવે એટલે રાનવઘણસિંહ દરબારે એમ કીધું કે હે પ્રધાન ચીઠી કોની આવી છે કોઈ ગામનું પાળ સડીને આવે છે કે ના કે તો કાંઈ મોડી વાત આવી છે કે ના કે કોઈનું લશ્કર આવે છે કે ના કે તો ચીઠી કેમની આવી છે તું બોલતો કેમ નથી અને તેથી પ્રધાને એટલું કીધું કે હે રાનવઘણ હે જુનાગઢના ધણી ચીઠી આવી છે અને ચીઠી આવી છે એ શાહીથી કે પેનથી લખેલી હતી ચીઠી લોહીથી લખેલી છે હે લોહીથી લખી અને ચીઠી બેનની આવી છે કે તો રાનવઘણ ઉભા થઈ ગયા વાત જલ્દી વાત અને તેથી પ્રધાન ચીઠીને વાંચે છે 2 તારીખ કરી શબ્દો સાંભળજો ખાસ બાબો કે દાદા હીરડાના જૂથા કરી અન ગુજરેશ્વર સામાની માથા ભરી આ ગાનો ઘર ગુજરેશ એટલે ઈ વખતે ગુજરાતનો ઈશ્વર સોલંકી અને કે સોલંકીને તોપુ મડાઈ હતી સુનાની ઉપર
તેથી મારા બાપ દેવાય બોધરે તને આશીર્વાદ આપ્યો તો મારા બાપ અને મારા બાપે આશીર્વાદ આપ્યો આ યાદ કરાવ્યું એને કે ગાડા હીરડાના ઇજુત કરી કોને જૂથ કરી અને ગુજરેશ્વર સામવી બાથ ભરી એ લીલા માથલાડા કુરબાન કરી અને તેથી તારી જીતની નોબત ઘોર રડી હે નવઘાન એ ભૂલી જા તો ભલે ભૂલી જા પણ બીજો શબ્દ યાદ અપાયો બા બીજો શબ્દ યાદ અપાયો એક 7953 નંબરની ગાડી છે થોડી અગવડતા સર્જે છે 7953 નંબરની ગાડી અગવડતા સર્જે અને હું તો વિનંતી કરું છું જાગો એ ઘડી બેઠા રહેજો કોડિયાની વાત આવે અગવડતા સર્જે ગાડી નાખી પાછી કરજો ભાઈ 7953 નંબરની ગાડી નાખી પાછી કરજો અને તેથી બીજી કડી જે રાનવખંડની એ કચેરીની માલમાં જાહન જે છે બીજી કડી વાજે તેલ જાહન રાનવખંડને એટલું કીધું કે બધું ભૂલી જાતો ભલે પણ આ બીજો શબ્દ કે મારી માને થાન હું ધાવતી અમી ધાવણમાં તે તો ઝૂટ કરી તેથી આય નવઘાન ઈ હુમતે પરમાર હુંડલાની માલપા નાખી અને તેથી વાલભાઈ વડારાને એટલું કીધું હતું કે આ મારા કુળનો દીપક છે મારા કુળનો દીવો છે આ દીવાને મારા જીવનો માનવો ભાઈ આડીદર બોડીદારની માલપા દેવાજ બોદરના આંગણે મૂક્યો મારા બાપ દુનિયાની માલપા કોઈ જમીન દઈએ કે કોઈ કરોડો રૂપિયા દઈએ કે પણ દુનિયામાં આશરો તો આયરનો જ કેવો પડે મારા આશરો તો આયરનો જ કેવો અને તેથી જાહલે યાદ કરાવ્યું કે મારી માને થાનું ધાવતી દેવાય બોદરે કીધું આયરાણીને હે આયરાણી આ જાહલ દીકરી છે ને એને વાડીમાં નાખો તો દીકરી વધી જાય પણ જે હું લઈને આવ્યો છું આજ હું બાળક છે પણ કાલ જુનાનો ધણી છે કાલ જુનાનો ધણી છે આને ધવડાવો યાદ કરાવ્યું કે મારી માને થાનું ધાવતી અને ધાવણમાં તે તો ઝૂટ કરી ઈ તારી બેની લાજમાં લૂંટ પડી અને યાદ આવ તારું વસયા કર અને છેલ્લી કરી જા કીધી કરી તો ઘણી બધી પણ છેલ્લી કરી શું કીધું કે અવધી વિદ્યા પછી આવતો નહીં અને મને સંદેશ મુझने કહાવ દે એ સમશાન કેરી સુંદરીનું કાપડું મોકલાવજે તું કાપડું પશુ જીવતી નહીં રવાય તો કાન અને રા નોકરી દરબાર ઉભા થયા બાબો રા રાયદાદા સર્વિયામ સુડાસમાં રા નોકરી દરબાર ઉભા થયા અને 9 લાખ ઘોડાનું ધોકડે તૈયાર કર્યું એમાં રા નવગણથી માંડી 9 લાખ માણામાં જાહલ કોઈના હકી બેન નહોતા હજી કોઈના બેન નહોતા પણ 9 લાખ માણસને પૂછો ને કે ક્યાં જવું છે એક જ વાત હતી બેનની વારે જવું છે અને નીકળી તરકડે બાપો ક્યાં જાય અને બરોબર હવારના પાણી વાસીના દેરા દોરા ફૂટ્યા છે ઈટ આને એક 11-12 વર્ષની ચારની દીકરી રમે છે અને આમ કરીને રાનવખંડ રોકી લીધો ફળિયા એ બીજું કોઈ નહોતું પણ મારી વરુડી ખોડિયા હતી બાપો કે આજ કામ બહુ આગેનું છે હે કામ બહુ આગેનું મારું મોડું થાય બેનની વારે જવું મોડું થાય છે કામ આગેનું છે કે અરે ભલા માણા હે રાજપૂત કામ આગેનું છે કે નવલા નોરતા આવે અને એને ભેળિયા વાળ્યું ગરબે રમવા ઉતરી પછી એક પગ અમારો સારવાના પાદરમાં હોય અને બીજો દિલ્હીના દરબારોમાં હોય તો પછી તારું કામ આવી જાય કે ન આવી જાય કે મારી આવી જાય તો રોકાઈ જા સાસુ પિતા નથી દેવાનું અને રોકાઈ જા સમજો એક નીલનો ફૂળો લીધો કે નવલા ઘોડાના દરગડને માતાજી ધરવી દીધું અને બરોબર એમ કહેવાય કે ગાંડી ઘરનું ખાણું ખીર રોટલી લાપસી રાખી અને પછી માતાજી બધાને પંડિતમાં બેહાર્યા પણ મારી હોયા માટીની પીઠળને મારી વરુડી ખોડિયારે દીકરી પીઠળ એટલે બધા વાસણ ક્યાંથી કાઢવા એક ખાકાનું ઝાડ છે જેમાં પાંદડા તોડી લે આપણે બધાને જમાડી લઈ મારી હોયા માટીની પીઠળે એ ખાખરાના થડને જેમ હાથ અડાડ્યો અત્યારે બધા એમ કે ભાઈ તેરતા હળીની ભાઈમાં એટલે તેરતા હળીમાં એ આમ ખાખરાના થડિયાને જે હાથ અડાડ્યો ને એ પાંદડું તૂટીને જે ધરતી ઉપર પડે ને એ વરિયાળી ઘાટની કહાની તાહળી બની જાય બાપો યદી એ વાસણ ત્યાં તાહળીની ભાઈ ત્યાં વાળી પીઠળે વાળી બધાને બેહાડી દીધા મંદિરમાં અને આવડી કુરડી લીધી
અને એમાં ખીર લઈ અને મારી વરુડી ખોડિયા જે પીરસવા ઉતર્યા ત્યાં નવ ઘરને એમ થયું મારા એક માણસનું પૂરું ન પડે હવે કુરડીમાં આ 9 લાખ માણસનું કેદી પછી તે મારી ખોડિયાર કેદી છે કે નવ ઘર હજી તને મારી ભક્તિની ખબર છે તને મારી શક્તિની ખબર નથી તને મારી શક્તિની ઈ 9 લાખ માણસની હોપડિયા નીકળી ગયા પણ એની કુરડીમાં ખીર નહોતી ખોટી ઈ ખોડિયાર આ ઉઠાડાનો કે અને મારી વરુડી ખોડિયાર એટલે તું નવ ઘર તને ભીડ પડે ને ના તને હાથ કરજે આવજે વરુડી ખોડિયાર આવજે વરુડી ખોડિયાર જા જા જો કાળી સકલી બની તારા ભાલાની અણીએ નો બેહું તો તું મામડિયા વાદા નીકળ્યા ઘર સીધો નદી દરિયો આડો ફર્યો અને આમ જ્યાં બીટ માંડે કે પાણી પાણી રાન ઉઠવાનું મન મુદાનું અને એટલું કીધું આવજે મારી વરુડી ખોડિયાર આવજે માં ખોડિયાર આવજે માં ખોડિયાર કીધું કે તો કાળી ચકલી બની અને નવઘણના નેજે બેહી અને મારી ખોડિયાર એટલું કીધું નવઘણ હવે તારા ઘોડાને દરિયાના પાણીમાં હા દરિયા આ બધી વાતો એવી છે જે માતાજી ઉપર સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે આમાં તર્ક વિતર્ક કરે બુદ્ધિના બાચકા બાંધે એનું કઈ કામ નથી મારું હા નવઘણ તારા ઘોડાને દરિયાના પાણીમાં નાખે પણ મારી દરિયાના પાણીમાં ઘોડા હાલે હા હા હું તને ખોડિયાર કહું છું દરિયાના પાણીમાં તારા ઘોડાને નાખ આગલા પગે તારા ઘોડાને પાણીમાં સબસબિયા થાય પાણી ઉડે પાછલા પગે ધૂળની ડમરી ચડે હાય ના નવઘણ દરિયાના બે ભાગ તો થઈ જાય પણ માર્ગ નો પાડી દઉં તો મામડી જાય ખોડિયાર આ દેદી રામ ઘણા નેલા ઉપર મારી વરુડી ખોડિયાર મારી મામડીની ચારણની ખોડિયાર તેની ભલકારા કરતી છે તેની દરિયામાં મારા કિરણ એક હાથનો ગયો મારી ખોડિયાર ખોડિયારનો 23મો પાટોત્સવ હોય અને કળસરિયા આયરો ક્યાંયથી ભેગા થયા હોય આજ માતાજીનો કાલ હવન છે આજ ભેગા થયા ભજન કરવા ભેગા થયા એટલા બધા માણસની માલપા દરિયામાં માર્ગ પાડે બેન સહાલ આયરાની વારે રાહ નવઘણ જાય અને મેઘે મારી કાળી ચકલી બની ખોડિયાર આવે એટલા બધા માણસની માલપા 23મો પાટોત્સવ હોય અને જેના કુળમાં મારી ખોડિયાર પૂજાતા હોય પછી ભૂવો હોય કે ન હોય ખાલી વિશ્વાસ હોય ને જેના કુળમાં માં ખોડિયાર પૂજાતા હોય અને શેડાપતિમાં ગમે ને બેઠા હોય જેના હૃદયના ખૂણામાં મારી શિરધરાની ખોડિયારનો વાસ હોય અને આ ટાણે જો એક એક હાથનો ન આવે તો મારી શિરધરા મારી માણસના હગા નહોતા આ મહેરબાની કરી દાદ નહીં આપતા માણસના હગા ન થતા અને શિરધરા વાળી ખોડિયારનો કળસરિયા આયરનો આવો 23મો પાટોત્સવ હોય અને જેના કુળમાં મારી ખોડિયાર પૂજાતા હોય અને એક એક હાથનો ન આવે ને તો તમારા વડવાએ ખોડિયાર નહીં કે બીજું બેહાયું છે રમાડી લેવા દે એને ઘડી આ 23મો પાટોત્સવ છે અને શેડા હુંદીમાં જેને ખોડિયાર હૃદયમાં વસતી હોય જેનું કામ કોગદી શિરધરાની ખોડિયારે જેનું કોગદી કામ કર્યું હોય જેના વારે આવ્યું હોય અને એટલા બધા આયરો બેઠા છો કળસરિયા જેના કુળમાં ખોડિયાર હોય જેના હૃદયના ખૂણામાં શિરધરા વાળીનો વાસ હોય અને તો એક એક હાથનો ન આવે ને તો મારી કળસરિયાની શિરધરા વાળી ખોડિયાર કેવી હોય I'm
એટલા બધા કલસરિયામાં આમાં ખબર કેમ પડે? કારણ કે નગર તો એમ તો વાતો કરે ગ્રાહક જે ડાકલા વગાડતા હતા, ભૂવા ધૂમતા હતા. ખબર કેમ પડે? શિરધરાવાળી ખોડિયાર બેઠા મારે કોઈ નવો ભૂવો નથી કરવાનો. પણ જો શિરધરાવાળી ખોડિયાને બેઠી હોય 23મો પાડોશો હોય, ભૂવા તો આવે જ નહીં. પણ કલસરિયાના યુવાનો બેઠા હોય, છોકરા બેઠા હોય, એમાં એકાદા યુવાન ખોળીએ જો આજે એક આંકડો ન આવે તો જ મારી કલસરિયાના કુળની રોગ માયા છે. આયરો બેઠા માણસના હગા ન થતા સમજ્યા? આમ મને ખબર છે ઘણાને ધ્રુજારી છે, પણ એમાં શું થાય? એને એમ થાય મારા કોઈ દાંત કાઢશે, મારી કોઈ વાણીની વાતો કરશે. જો શિરધરાવાળી માનતા તો બધું એની ઉપર છોડી દીધું. એટલા બધા કલસરિયાના યુવાનો બેઠા છે, એમાં જેને શિરધરાવાળી ખોડિયારનો પૂર્ણ ભરોસો હોય, જેના વડવાએ કોઈથી 5 આંગળીના ટેરવા બાળી લાપસીનો કોળિયો જમાડ્યો હોય, અને આ ટાણે જો એક એક આંકડો ન આવે તો મારી કલસરિયાના કુળની ખોડિયાર મારી ખોડિયાર રમાય. હા લઈ લો મારા પરથી આવશે હમણાં બધું. આજ મારી જોગમાં શિરધરાવાળી ખોડિયારનું આવો આંગણું હોય, એમાં શિરધરાવાળી ખોડિયારને માનતા હોય અથવા તો મારી સિંધવીને માનતા હોય, અને આ ટાણે કળસરિયાના કુળમાં અરે તો એક એક આંકના ન આવે ને તો મારી કીધી મરતા ઉગાડે મારી કળસરિયાની સિંધવી દેવ. તમારી કુળદેવ ખોડિયાર છે, મુંગાણી કળસરિયાને કુળદેવી ખોડિયાર છે. આ મળ્યો મિત્રો, પણ તમારે મોટો પ્રતાપ સિંધવીનો છે મારા હજી પરણીને આવે મોડિયો ઉતારે પછી એસી મારી બહેનો દીકરીઓ કહી દે કે હવે બેટા આંખમાં મળશે નહીં આંખથી. હા મારી સિંધવી કે કોઈ ભૂલથી કરે તો ખમા કહી દઉં, પણ કોઈ મારી સામે વર્ત કરે કે એવું ન હોય. અને મારી જોગ માયા કે જો આંખોના નેતર ન લઈ લઉં તો કળસરિયાના કુળની સિંધવી એની સામે વર્ત ન કરાય, એની સામે વર્ત ન કરાય મારા બાપ. એ મારી જોગમાં એ કારણ કે તમારો વંશ નવો સિંધવી વધારેલો છે. તમારા કુળમાં મારી સિંધવી ખોડિયારની હારો હારી પૂજાય છે, અને આજ મારી સિંધવીને યાદ કરું. અને એક જોગીનો દીકરો, કલાકાર નથી હું એક જોગીનો દીકરો, ભેખનો દીકરો, શિરધરાવાળી ખોડિયારના આંગણાની માલપા મારી સિંધવીને યાદ કરું. અને કળસરિયાના કુળમાં જો એક આંકડો ન આવે તો મારી જીરોડામાં બેઠેલી રોગ માયા કહેવાય. સિંધવીનો ખોડિયારનો કોક જે પવન આવ્યો હોય, રૂવાડા માતાજી રહેવા હોય, અને 23મા પાડોશો હોય એના જો એક એક આંકડો ન આવે ને તો એ જાણે ને એની ખોડિયારને સિંધવી જાણે. બાકી માણસના હગા ન થતા જો કોકથી ખોડિયામાં પવન આવ્યો હોય ને તો આજે રમવા જઈજો શેડા સુધીમાં તો આજે એના ભલકારા ન થાય ને તો ચિરોડાના એ મારા બાબા ધરામાં બેઠેલી મારી રોગ માયા ભગવતી આવ્યા છે ત્યારે એકવાર બધાને ઊંચા થઈ જાય મારા બાપ. ભાઈઓ બહેનો તમામ એને રાજી કરવા માટે, મને નહીં એને રાજી કરવા માટે ડાક્ટર ચાલે 1 મિનિટ તાળીનો તાજ આપજો મારા બાપ. સિંધવી માયા આવશે સંકટ કા જય હો. અને હાથ ઊંચા કરીને તાળી પાડી દો, અને હાથ આંગળમાં પગ આપ્યો હોય ને તો કોકની જાનમાં ડીજે પર 4 ભંગરી વાળીમાં ઠેકડા મારવા,
એની કરતા તમારી કુળદેવીનો પાટોત્સવ છે ઉભા થઈ જજો રમવા માટે મારા બાપ આપણે 1 મિનિટ તાલીમ પડે કે બોલો હવે જો ઓપરેશન સિંદૂર પૂરું થઈ ગયું મોદી સાહેબ આપણે 1 મિનિટ ધર્મમાં તાલીમ પડે તો બોર્ડર થઈ ગયા એટલે